નમસ્કાર મિત્રો, આજનો વિષય થોડો અલગ છે અને કદાચ ઘણા લોકોને વિચારવા મજબૂર કરી દેશે. આ જગતમાં સૌથી મોટો પાપી કોણ છે, સ્ત્રી કે પુરુષ? સોશિયલ મીડિયા પર, ગામમાં, શહેરમાં ઘણી વખત લોકો કહેતા હોય છે કે સ્ત્રીઓ વધારે ખોટું કરે છે. તો કેટલાક લોકો કહે છે પુરુષો દુનિયાનું બધું દુઃખ આપે છે. પણ શું ખરેખર માત્ર સ્ત્રી કે પુરુષ હોવાના કારણે કોઈ સારો કે ખરાબ બની જાય છે? આજે આપણે શાંતિથી, સત્યથી અને સરળ ભાષામાં આ વાત સમજવાનો પ્રયત્ન કરીશું. વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે જે સત્ય બહાર આવશે તે કદાચ તમારો વિચાર બદલી દેશે. ભાગ 1: માણસને સારો કે ખરાબ શું બનાવે છે? મિત્રો, ભગવાને સ્ત્રી અને પુરુષ બંને બનાવ્યા છે. બંને વગર આ દુનિયા અધૂરી છે. એક માં પોતાના બાળક માટે આખી જિંદગી ત્યાગ કરે છે, તો એક પિતા પોતાના પરિવાર માટે દિવસરાત મહેનત કરે છે. એટલે સારા લોકો બંનેમાં છે. પણ બીજી તરફ કેટલાક લોકો ખોટું બોલે છે, દગો આપે છે, લાલચ કરે છે, બીજાનું દિલ દુભાવે છે, અને આવા લોકો પણ બંનેમાં હોય છે. એટલે માણસને સારો કે ખરાબ બનાવે છે તેના કર્મ, તેનું દિલ અને તેની વિચારસરણી. ભાગ 2: લોકો એકબીજાને કેમ દોષ આપે છે? ઘણી વખત કોઈ એક વ્યક્તિ ખોટું કરે તો લોકો આખી સ્ત્રી જાતિને કે આખા પુરુષ સમાજને ખરાબ કહેવા લાગે છે. જો કોઈ પુરુષ ગુનો કરે તો બધા પુરુષ ખરાબ નથી થઈ જતા, અને જો કોઈ સ્ત્રી ખોટું કરે તો બધી સ્ત્રીઓ ખરાબ નથી બની જતી. આજકાલ સોશિયલ મીડિયા પર પણ લોકો અડધી વાત સાંભળી તરત જ નિર્ણય લઈ લે છે. પણ સત્ય હંમેશા એક જ હોય છે. દરેક માણસ પોતાના કર્મથી ઓળખાય છે. ભાગ 3: ધાર્મિક ઉદાહરણ. આપણા ધર્મ અને ઇતિહાસમાં પણ ઘણા ઉદાહરણો મળે છે. રાવણ બહુ મોટો જ્ઞાની હતો. તેને બધું જ્ઞાન હતું, શક્તિ હતી, પણ અહંકાર અને ખોટા કર્મોના કારણે આજે લોકો તેને પાપી તરીકે યાદ કરે છે. બીજી તરફ માતા સીતાજી સત્ય, ધીરજ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉદાહરણ શું કહે છે? કે માણસને મોટું બનાવે છે તેના કર્મ, તેનું લિંગ નહીં. ભાગ 4: આજના સમયની સચ્ચાઈ. મિત્રો, આજના સમયમાં લોકો બહારથી સારા દેખાય છે, પણ અંદરથી શું છે તે કોઈ જાણતું નથી. કેટલાક લોકો પૈસા માટે સંબંધ તોડી નાખે છે. કેટલાક લોકો સ્વાર્થ માટે બીજાનો ઉપયોગ કરે છે, અને કેટલાક લોકો એવા પણ છે જે પોતે દુઃખમાં હોવા છતાં બીજાને ખુશ રાખે છે. એટલે ખરાબી સ્ત્રીમાં નથી, ખરાબી પુરુષમાં પણ નથી, ખરાબી માણસની વિચારસરણીમાં છે. જ્યારે માણસના દિલમાં લાલચ આવે, અહંકાર આવે, દગો આવે, ત્યારે પાપ જન્મે છે. અને જ્યારે દિલમાં દયા આવે, પ્રેમ આવે, સત્ય આવે, ત્યારે માણસ ભગવાન જેવો બની જાય છે. તો
હવે પ્રશ્નનો સાચો જવાબ શું છે? આ જગતમાં સૌથી મોટો પાપી સ્ત્રી નથી, પુરુષ પણ નથી. સૌથી મોટો પાપી એ છે જે જાણીને બીજાને દુઃખ આપે છે, જે ખોટું કરીને પણ પસ્તાવો નથી કરતો, અને જે પોતાના સ્વાર્થ માટે બીજાનું જીવન બગાડે છે. જો તમને આજનો વિડિયો ગમ્યો હોય અને આ વાત સાચી લાગી હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ આગામી વિડિયોમાં. જય માતાજી.